જેઠ સુદ પૂનમ સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ. ગુરુ મહારાજના અને બાબાની છત્ર છાયામાં એમના ચરણે આપણા આંગણે સાહેબ ધણીની દયાથી કાયમના માટે આનંદ જ હોય છે. છતાંય એક સમય બળદેવદાસ બાપાની આજે જન્મ જયંતિ, નવતમ સુરતી હંસ ઉજાગર કાશી લહર તળાવમાં કમલ પુષ્પ ઉપર આવી અને સવારામ બાપાના ઘરે આવ્યા. એ સાહેબનું આજ અવતરણ દિવસ છે. બળદેવદાસ બાપાનો અને સાહેબનો આજે અવતર દિવસ છે. આવા સમયે મહાપુરુષોનું જીવન યાદીમાં આવે. એમનું રૂપ, એમનું કર્તવ્ય, એમનો પ્રભાવ, એમની સત્તા, એમની તાકાત અને એમની શક્તિ, આવા સમયે યાદ આવતાની સાથે જીવનમાં એવો એક સુવિચાર આવે કે જીવન સામાન્ય નથી. આવા અવસરે જ્યારે મળ્યા છીએ ત્યારે આપણી અહીંની સેવા પરંપરા મુજબ 24 કલાક માટે તન મન ધનથી ભોજનશાળામાં સેવા આપનાર ગામ ગાંગડ, કલ્યાણગઢ, બેગવા, કોઠ, ભવાનપુરા, જનસાડી, રૂપગઢ, સરગવાડા, મહાદેવપુરા, ઘોડા, ખાનપુર અને ઝાંપ, આટલા ગામના સેવક પરિવારની ભોજનશાળામાં 24 કલાક સેવા હતી. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. જે પરિસરમાં, જે દ્વાર ઉપર આપણે જ્યારે બેઠા છીએ એ આપણા યાદી આદિ યુગ પુરુષ અને આદિ યુગરાજ પુરુષ, જ્યાં સાહેબની છાયા અને જ્યાં બાપાનું વચન અને જ્યાં બાપાના બેસણા છે એવા પરિવારમાં, એવા પરિસરમાં
ભક્તરાજ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણે, અમારા આદિ આચાર્ય યુગ પુરુષ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબના ચરણે આપણે સૌ મળી મહાપુરુષોની જન્મ જયંતિ નિમિત્ત હું અને તમે એમના શ્રી ચરણે કોટી કોટી પ્રણામ કરીએ. જેની છત્ર છાયામાં બેઠા છીએ અલગધણી બાબા રામદેવજી મહારાજ એમના શ્રી ચરણે આજના મંગલ અવસરે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા ઉપસ્થિત જ્યાં બેઠા હોય ત્યાં ગુપતિયા પ્રગટ એવા સાધુ સંતોના ચરણે પૂજ્ય ભાવથી વંદન કરું છું. મંચસ્થ ઉપસ્થિત અમદાવાદ નિકોલથી બાપા સીતારામ રામવાડી સેવા ટ્રસ્ટ નિકોલ અમદાવાદથી જગદીશ બાપુ દેવ મોરારી પધાર્યા છે. એમને વિશેષ કરી આપણે સન્માનીએ. ખૂબ ભજન પ્રત્યે એમનો પ્રેમ છે. અવારનવાર આશ્રમમાં પોતે ભાવ લઈ આવે છે. સાજંદા કલાકારોને દિલથી આવકારું છું. વિશેષ કરી ગુજરાતમાં ભજનની દુનિયામાં અને એક સાધુ સાઈમાં પરિપરંપરામાં દશનામ સંપ્રદાયમાં પૂજ્ય પરસોત્તમપુરી બાપુને આપણે આવકારીએ. સાજંદા કલાકારને આવકારી અહીંયા ઉપસ્થિત જે કંઈ સેવક પરિવાર, અન્ય જે કંઈ ગુરુ પ્રેમી, સંત પ્રેમી, સાધુ પ્રેમી, દર્શન પ્રેમી, પ્રસાદ પ્રેમી, દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. જે ઘરમાં કાયમીના માટે આપણે આપણા ધર્મ સંસ્કાર અને ધર્મ સંસ્કૃતિ જાળવી ધર્મ અને આધ્યાત્મિક રસ્તામાં પરિવારને કાયમના માટે યાદી ભૂલાય નહીં, વિસરાય નહીં એવા એ પુરુષના સ્થાન ઉપર, દેવળ ઉપર જ્યારે જઈએ પુરુષના દર્શન કરીએ, એમના રૂપને નિહાળીએ, એમનું નામ યાદ આવે અને આપણા માટે જે અમર વારસો જે આપી ગયા છે કોટી કોટી આવા પુરુષોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સ્થાપત્યની રીતે પણ
જે જે તિથિ નિર્માણ એના દ્વારા પણ મહાપુરુષોના જીવનની યાદી બની રહે, ભાવના જળવાઈ રહે, પ્રેમ જળવાઈ રહે. અને એથી વિશેષ માનવની સાથે સંગ કરે. રામદેવજી મહારાજે કીધું છે, નિજરા ગુરુ કોણ છે? જે શબ્દ પુરુષ અખંડ વાણી વારસો ગદ્ય અને પદ્ય રૂપમાં આપી સવારામ બાપાએ, બળદેવદાસ બાપાએ, રામદેવજી મહારાજે, સાહેબ કબીરે આપણા પર ખૂબ ખૂબ કૃપા કરી. એ સંદેશા હરદમ આપણી સાથે રહી શકે એમ છે. એ શબ્દનો સુજાન સાધ હોય સુરતાથી એને સેવી શકે છે. શબ્દના ઘરમાં આનંદ કરી શકે છે. આજ આવા મંગલ પ્રસંગે વાત કરતાની સાથે સાથે જ્યારે આવનીમાં સવારામ બાપા જેવા, સાહેબ કબીર જેવા, બળદેવદાસ બાપા જેવા અને જે 12 બીજનો ધણી, સનાતનનો રાજા, લીલોડે સવારી થનાર, ધર્મની ધજા ફરકાવનાર, ચેતન બ્રહ્મ, પીપળીનો પીર, જે સિંહાસન ઉપર બિરાજિત છે, આવા પુરુષો અવનીમાં જ્યારે જ્યારે આવે છે ત્યારે દેવી ચેતનાઓ યા તો એમની અગાઉ સેવામાં અથવા એમની સાથે હર હંમેશના માટે ઇતિહાસમાં જોતા ખ્યાલ આવે છે કે દિવ્ય ચેતનાઓ એમની આજુબાજુમાં જ હોય છે. એનો ખ્યાલ એવી રીતે આવે કે જ્યારે આ સૃષ્ટિની અંદર સદગુરુ સાહેબનો સંગ અથવા બાબા રામદેવજી મહારાજનો સંગ યા એમના દર્શન યા એમની પૂજા યા એમની સેવા મફતમાં એમને નથી મળતી. પૂર્વના યોગે, પૂર્વના પુણ્ય કરી, શુભ સંચિત કર્મે કરી એવા એવા પુરુષો, એવા મહાપુરુષોની નજીક આપોઆપ ખેંચાઈ રહેતા હોય છે, જળવાઈ રહેતા હોય છે, ને એ પુરુષો જાળવતા પણ હોય છે. એવી એક ઘટના માતુશ્રી ગોદાવરી માં, પિતા શ્રી બળદેવદાસ, સદગુરુ ચરણ રજ અનુરાગી વાસુદેવ મહારાજ 86 વર્ષ જે પરાશક્તિ, શક્તિ સ્વરૂપા અને ભક્તિ સ્વરૂપા તો ખરા જ, પણ ધન ઘડી ધન ભાગ કે ગોદાવરી બા ને સવારામ બાપાએ કંઠી બાંધી માથે હાથ મૂકેલો છે. આવા યુગ પુરુષ અને યુગરાજ પુરુષના સંગમાં જીવન સંગીની જ્યારે જીવનમાં આવો મોકો મળે ત્યાં તો આપણી પાસે કોઈ શબ્દ પણ નથી કે શું કહેવું, શું ગુણ ગાવા, શું મહિમા ગાવો. સમજતા માતૃ સ્વરૂપ છે. 86 વર્ષની ઉંમરે પણ છેલ્લે સુધી જેને શુદ્ધિ બોલી શકે એવી શુદ્ધિયુક્ત અવસ્થામાં કુટુંબના બધા પણ, મના મહારાજ, ભૂપેન્દ્ર મહારાજના ઘરના
ઉર્મિલાબેન અને ઘરના બધા હાજર હતા. આગલા દિવસે 10:30 હું જાગીને મળવા ગયો તો મને કીધું કે શરીરના કારણે હવે હું થાકી ગઈ છું. એ એક જ શબ્દનો સમય અને સંજોગને અવસર સાહેબની કૃપાથી કહો, સવારામ બાપાની કૃપાથી કહો, બાબા રામદેવજી મહારાજની કૃપાથી કહો, વરદેદાસ બાપાની છાયાથી કહો, બીજા દિવસે 10:15 વાત કરતા કરતા એક જ સેકન્ડમાં પોતે આરામથી નિંદર કરે એવી તે વિદાય લીધી. સંત સેવા, હરિગુરુ સંતની સેવા પણ એમને એમ નથી મળતી. જ્યારે એમના સંગ જ્યારે મળવાનું થયું ત્યારે સવારામ બાપાના ઘરમાં રહી, દહીણા ધરી, રોટલા કરી, પાણી ભરી, સાધુ સંતોને અભ્યાગત પધારતા છે એની સેવા કરવાનો પણ એમને 86 વર્ષ સુધી મોકો મળ્યો. આ બધું એમને એમ નથી થતું. કંઈક મહાપુરુષોની નજર, કંઈક આદુની કોઈ ઓળખાણ કમાણી. રવિ સાહેબે કીધું છે ઘણા જન્મના શુભ સંચિત કર્મ એકઠા થાય ત્યારે આવા માનવ અવતાર મળી, આવા અવસર મળે છે. એ સંઘનો વિશેષ જે પ્રભાવ, આ તો અમારું ઘર છે એટલે એમાં વિશેષ કહેવાનું ન હોય, પણ સમજણ માટે મહાપુરુષના જીવનમાં લક્ષ્ય જ લેવાના હોય છે અને એ લક્ષ્ય દ્વારા જ મનુષ્ય પોતાનું જીવન સંવારી શકે છે, પોતે કંઈક જીવનમાં કરી શકે છે. એના માટે આ ગાથા છે. કરી જા જતા રહ્યા ના માનો તો છે તોય, જ્યાં અંધારું છે ત્યાં અંધારું છે, જ્યાં પ્રકાશ છે ત્યાં પ્રકાશ છે. અને એવા સદગુરુના છાયામાં રહેનારા જે સુપાત્ર સેવક પરિવાર પ્રેમી હોય એની પાસે તો પ્રકાશ જ હોય છે. એ સમજી પણ શકે છે. અને એ પરંપરાને લઈ તમને કહું, અમારા નાના કહેવાય મોસાળમાં, એમનું નામ નાનજી ભગત હતું. તુલસીની માળા, 2 ભક્તિ કરે, 2 ભાઈ અને 4 બેન. લગ્ન કર્યા અમારા મામાના. શુભ ભાવ, શુભ વિચાર અને પૂર્વ જન્મનો કંઈક શુભ કર્મ કેવી રીતે જાગૃત થાય છે હું તમને સમજાવું. 2 સંતાન થયા પછી દરબારી ગામમાં રહે, વાંકડી મૂછું રાખે અને એમનું નામ છે વનજી. ઘર બાબતમાં એક ધોલ મારી પત્નીને, એ શિક્ષિકા હતા, દૂધરેજના હતા. રીસામણી ગયા અને પછી કહેવરાયું એટલે મનાવવા માટે ગયા. આવી રીતે ઓસરીમાં બેઠા છે, મનામણા થઈ ગયા છે. તો સ્વાભાવિક હે, માનો સ્વભાવ હે, ખાલી એમ કીધું કે હવે પછી મારી દીકરીને આવી રીતે હેરાન ન કરતા, નહીતર હું પોલીસ કેસ કરીશ. એક જ સેકન્ડમાં જણ ઊભો થઈ ગયો, કહી દીધું તારી પોલીસને કહી દેજે કે મને ગોતી લે. 50 વર્ષ સુધી સત્તાધારમાં જે મિસ્ત્રી તરીકે સેવા કરી મારા હગ્ગા મામા છે. જેની માથે શામજી બાપુનો હાથ છે, જેની માથે જીવરાજ બાપુનો હાથ છે, જેની માથે વિજય બાપુનો હાથ છે. આ સંજોગ જેવો કેવા બને છે. જાવું હોય ક્યાં, કરણી ક્યાં લઈ જાય છે. ભાગ્યનો જ્યારે ઉદય થાય એમાંથી આ એક છેડો અહીંયા મહાપુરુષના સંગમાં સનાતન ધર્મની ગ્રસ્તાશ્રમની વૈદિક પરંપરાને ધ્યાનમાં રાખી અને ગુરુ પરંપરાની મર્યાદા જાળવીને ઠાઠમાઠથી
પાર્થિવ દેહની અંતિમ યાત્રા કરી અને એવો આદેશ થયો કે આપણા બળદેવદાસ બાપા આશ્રમમાં પરિસયમાં જ એમને અગ્નિ સંસ્કાર આપવો અને બળદેવદાસ બાપાના સાથમાં જ એમને સમાધિ આપવી. સમય સંજોગ જોવો, બળદેવદાસ બાપાની 13 છે, અમારા માતુશ્રીની 12 છે. સમય બેયનો એક જ ટાઈમ, 9:15, 10:15. બળદેવદાસ બાપુનો મંગળવાર છે, અમારા માતુશ્રીએ બુધવારના દી મેળ કર્યો. સવારામ બાપાની 11 છે, જમના માની 11 છે. સવારામ બાપાનો બુધવાર છે અને જમના માનો ગુરુવાર છે. સમય સંજોગ દિવ્ય ચેતનાના કારણે કો મોટા પુરુષના આશીર્વાદ કો પૂર્વ જન્મના શુભ સંચિત કર્મ કો યા કોઈ દિવ્ય સંજોગ કો સતલોકવાસી તો થયા, ગુરુ મહારાજના સ્વરૂપ જ થયા. એ લોક અને આ લોકમાં પણ પોતે સાથે જ રહ્યા. આવો એક સંજોગ, દિવ્ય સંજોગ આ જગ્યામાં 2 દિવસ પહેલા બન્યો. જેમની પાસે રહી ઘરના અમારે વિજુબેન હોય, ભગવતીબેન હોય, અન્ય જે કુટુંબના બધા પરિવારના, એમાં તો કોઈ નવાઈ નથી. અમારી ફરજ આવે, પણ સેવક પરિવારની પણ ફરજ આવે. છતાંય મહિનો રહી 5-10 દિવસ ઘરે જઈ વળી પાછા મહિનો આવે, એમની પાસે રહેવું, જમવા દેવું, યથાયોગી જે મંગાવે તે લાવી દેવું, એવી સેવામાં જે હાજર રહેનાર પટેલ નાનુબેન રવજીભાઈ રાજકોટ, પટેલ શાંતાબેન કરમણભાઈ રાજકોટ, ભાનુબેન કનુભાઈ રાજકોટ, ગોદાવરીબેન ગોવિંદભાઈ રાજકોટ, પ્રજાપતિ ગૌરીબેન ગણપતભાઈ મોટા હરિપુરા, સમરથમાં કરમસિંહભાઈ ધારપીપળા અને મંગુબેન કેશવજીભાઈ સુરેન્દ્રનગર યા પીપળી. આમને જે સેવા કરી છે, વિશેષ કરી મારા હૃદયથી આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. સેવા ભક્તિ અગમ અપારા, આવા ગમન સે રહત હે ન્યારા. સેવા પણ એમને એમ નથી મળતી. બહુ નજીક નાતો હોય ત્યારે આ બધું સંભળે છે. કંઈક મોટા મન હોય, કંઈક સમજણ ગુરુએ આપી હોય, કંઈક બાપાની કૃપા હોય ત્યારે સેવા પણ સાંપડે છે. મહાન પુરુષોની દિવ્ય ચેતના, દિવ્ય આત્માઓની સેવાય પણ મફતમાં મળતી નથી. આ બધાએ ખૂબ સેવા કરી. આપ સૌ પણ જીવનમાં સારા વિચારોને, સારી ભાવનાને યાદ રાખી આપના જીવનમાં પણ કાયમના માટે આપને સદગુરુ શુદ્ધિ રખાવે, બાબા આપને રાજી રાખે એવી બાપાના ચરણે, ગુરુના ચરણે આપના વતી જેને સેવા કર્યા એના વતી હું એમને અરજ કરું છું. વિશેષ કે જે કુટુંબ 2 મામા હતા એ પણ જતા રહ્યા, નાના દાદી જતા રહ્યા, એ જમીન જે પટેલને વેચી છે, અમારે કોઈ આવરો જાવરો નહીં, કોઈ ઓળખતું પણ નહીં હોય. તોય જુઓ ઓટોમેટિક કાલે 30 જણા આવ્યા. અમારા ગામની દીકરી કહેવાય, અમારે ફૈબા થાય. અમારે 12માના દિવસે ગોયણીઓ કરીને અમારે વ્યવહાર કરવો છે. આ ધરતીનો પ્રભાવ જો એ જમીન વેચીને એમને રાખી છે, જે પટેલ એ પટેલ અને ગામના બધા મળીને આવ્યા.
મહાપુરુષો જ્યાં જ્યાં આવે એની નજીકમાં જે રૂપમાં જે હોય બધાને કંઈ ભાવ હોય કે ના હોય તોય એળે હેરે એનું ભલું થાય ને ભલું જ થાય. એવી રીતે જીવનને આ યાદી બનાવવાનું એક જ કારણ છે કે સવારામ બાપાએ લખ્યું કે બ્રહ્મ હિકામ બાળકા બ્રહ્મ હમારી જાત બ્રહ્માઈ ઉપના બ્રહ્માઈ સમાત. ધન સવારામ બાપા. શબ્દનો પ્રયાસ મેળ, શબ્દ મેળ, અર્થ મેળ અદ્ભુત. અમર આસન અમર કાયા અમર શબ્દ અલોપ છે. સદગુરુ ચરણે દાસ સૌ કે આવા કરોડોમાં નરકોશ. શબ્દ વિવેકી સંસારમાં કોઈ સાધુ વિરલા ભેગ. સદગુરુ પ્રત્યે સવો કે આવા લાખોમાં એક. કેવા શબ્દો છે. વેદ પુરાણ ને શાસ્ત્ર કરે નામ તણા વખાણ. સદગુરુના ચરણા સેવતા પડી નામની જાણ. બધાયનો અર્થ પૂરો કરી દીધો. નિગમ નિરંતર વેદ પોકારે હરિગુણ લીખ્યો ન જાવે. સોઈ પદ પાવે સંત સેવતા. જો હરિગુરુ ચરણે જઈને શીશ નમાવે. ગુરુ બિન પાર કદી નહીં. કેવા શબ્દો છે. એક શબ્દ મગજમાં આવે એટલે જેમ નિશો ચડતો એમ નિશો ચડ્યો જાય. અને દરેક ભાવને જ્યારે જોઈએ તો મારે તો માલિક એક બીજે ક્યાં જઈએ. જેમ રાખે રણુજાનો રાય એવી રીતે રહીએ. આવા પુરુષોના શબ્દો તો જુઓ. સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દ સુરતા નાર મરજીવા હશે વિવાહ માણસ. જેને મળ્યો હોય લક્ષ લગાર. ભજનની દુનિયામાં હરદમ ગુંજતું ભજન છે. અંગૂઠો મરડીને પીઓને જગાડ્યા. ગોરી કહે સે આવે છે ઊંઘ. આડું જાય અવડું જાય નણદ લે. ગગનગઢ રમવાને હાલો. નિરાશી પદમાં સદા માલો. ભજન પૂરી બાપુએ ગાયું ને. કેટલા વર્ષોથી ગાવે છે. વાલો મુખે કરે વાતું. છતાં એક શબ્દ આજે આમ આડસ હોય ઉડી જાય. એક શબ્દ કાને આવે તા એ પુરુષની સત્તા અનુભવના ઘરેથી પુરુષ આપણા કર્ણ દ્વારેથી હૃદયમાં દાખલ થાય છે. જે ચિત્તવૃત્તિનો નિરોધ કરી ભાવથી જે શબ્દને ઝીલે છે એ શબ્દ ગુરુ પ્રેમીને ભાવિકને આપોઆપ જાગૃત કરે છે. એમાં એવા પુરુષ જ્યાં જેને સેવા ભજન સત્સંગ દયા ગરીબી બંદગી ક્ષમતા શીલ સુજાન આવા ગુણ ધારણ કરી વર્ષો સુધી સાહેબની સત્તા રામદેવજી મહારાજનું વચન છતાંય પોતાની જે જીવન કક્ષા મહાપુરુષોની બંને પુરુષોની કોતોય ભલે સાહેબ કબીરની કોતોય ભલે નાનક સાહેબની કોતોય ભલે. કહેવાનો ઉદ્દેશ એ જ છે કે તમને મને ખબર પડતી હોય ને કોઈ વાત કરે ને તો ઠેકડો મારીને આપણે વચ્ચે કૂદી પડી. થોડી સંપત્તિ ઘરમાં આવે તો પાડોશીને ખબર પડી જાય, ગામનાને ખબર પડી જાય. ધનગડી ધનભાગ આવા પુરુષો આવી સત્તાને હાચવીને જેવા સાથે તેવા થઈને જીવને કંઈક ને કંઈક સાચા માર્ગે લઈ જવાની કોશિશ કરી. એક એવી મોટી વસ્તુ છે. જાણતા હોય ના જાણતા વાત જુદી છે. ધરતીમાં દેખાય, આકાશમાં દેખાય, પવન પાણીમાં દેખાય. વ્યાપક સત્તાને જે જોઈ શકે. ચર્મચક્ષુ એક નહીં, જ્ઞાન ચક્ષુ, અનુભવ ચક્ષુ, દિવ્ય ચક્ષુ, બ્રહ્મ ચક્ષુ અને છેલ્લે પારખ ચક્ષુ. એ દ્રષ્ટિ છે. આ જ સૃષ્ટિ આંખોથી તમે જોઈ શકો છો. આ બ્રહ્મ દ્રષ્ટિની વાત નથી કરતો. બ્રહ્મા તો એકાકાર જ છે, પણ એ સિવાય દિવ્ય એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે આ જગત જેવી રીતે તમે જોઈ શકો તો એવી રીતે જ
બીજી પણ જગત છે એને તમે જોઈ શકો. છતાંય કીર્તારની મર્યાદા રાખી મહાપુરુષ વર્ષો સુધી બધું જાણતા હોય છતાંય રસ્તામાં જે આવ્યું એને હટાવવાની તો એમની પાસે પૂરી તાકાત હતી અને હટાવ્યું જ છે. અને એના આજ પણ સંત છક્યા સોઈ સ્વાદ વખાણે, નૈનમાં ઘેન પડે નહીં ચેન રહે દિન રવિ રજની અરુ વાણે, પારખ બિન કિनको કહું એહી રોગ ઠેક ઠેકાણે, સવો સમજો દિલમાં અપના પ્રત્યક્ષ કહું તો કોઈ નહીં માને. જે દ્રષ્ટિથી બધું જોઈ શકતા હોય, આકાશમાં પણ જોઈ શકતા હોય, પાતાળમાં જોઈ શકતા હોય, છતાંય જીવનમાં વર્ષો સુધી સાથે રહેતા જે પ્રકારની બુદ્ધિ સુધી એ સમયે જોઈ એ સમયે નથી આવતી. એ આપે તો આવે, નહીતર નથી આવતી. આજે હું વાત કરું તું પ્રત્યક્ષ પ્રમાણની વાત છે. અમે આવી રીતે બેઠા હતા રાતે 2 વાગે, રૂમમાંથી બૂટ પહેરીને આવ્યા. આ આશ્રમ બનાવ્યો હતો એટલે હજી પહેલો માળના થાંભલા ઊભા કર્યા હતા. તો મને કે 3 ફૂટની ઊભણી રખાવજો, આશ્રમ 3 ફૂટ ઊંચો રહેવો જોઈએ ફરિયામાંથી. પણ સ્વાભાવિક છે કે આમાં પાણીનો ઢાર મૂકવો પડે એટલે આની પર 1.5 ફૂટ હતું, આની પર 3 ફૂટ હતું. 2 વાગે આવીને કે આ 3 ફૂટ અહીં કેમ નથી? મેં બાપુ હવે તો રોડનો પાણીનો ઢાર આપવો પડે. નહીં, 3 ફૂટ જ જોઈ કે જાઓ પાવડો ને કોદાળી ત્રિકમ લઈ આવો, ખોદો. ઓલા છેડેથી ખોદવાનું ચાલુ કરાવ્યું. આ 8મો થાંભલો આ બાજુનો આવ્યો ત્યાં સુધી ખોદાયું અને જોયું તો બધાય થાંભલા ફાઉન્ડેશનથી હટી ગયેલા. બોલો, હું ખબર પડતું છે ને મને કે ઓલી હોશિયારની વથલને બોલાયા તારે ગણપતભાઈ ઘરે ગયા હતા. આ એ બોલ્યા જ શબ્દ બોલું છું. એમને મેં કીધું મારી પૂરખી જાણા, દાઢી મૂંડાઈ નાખું કે મારી ભૂલ જ ન થાય. મેં કહું હાલો તો ખરા, બાપુ બોલાવે. 8 થાંભલા જોઈને માથું કંજોતા કરતા ઉપર જઈને સૂઈ ગયા. સવારે મને કે મારી ભૂલ હતી નકશામાં, કે એક દોરાવો હું ભૂલી ગયો માપમાં. હોરું દેખાતું હોય તોય જીવનમાં હારે ને હારે રહેતા આપણને રીતસર ખબર પડે કે એમને દેખાતું હોય તો જ ને આ 2 માળ હેઠા પડી જાય. કહેવાનો અર્થ આ તો એક સામાન્ય દાખલો છે. મહાપુરુષના જીવનમાં તો હર સેકન્ડ સત્તા, પરચા, તાકાત બધું લઈને આવ્યા છે, તો જ આવા પુરુષો ધર્મને સ્થાપી શકે છે, ધર્મને ટકાવી શકે છે. ધર્મ કોઈ પૈસાથી ન ટકે, મોટા આશ્રમથી ન ટકે, સાધુ સંતને હરિહર કરવાથી ન ટકે, હાથ જોડવાથી ન ટકે. ધર્મ શીનાથી ટકે કહું? નેકી ને ટેકીથી ટકે. આ 2ને કાઢી લો ને એટલે બધું હોય ને શુભ ગુણ ગણાય, શુભ સંસ્કાર ગણાય, ધર્મની સુવાસ ગણાય. આશ્રમમાં આવતા આશ્રિતો હોય, ઈષ્ટદેવના ગુરુના, એને આશ્રમમાં આરામ મળે, જગ્યા, પોતાના ગુરુ ઈષ્ટના દર્શન કરી શકે, એને પાણી મળી જાય, હરિહર મળી જાય, એને આશ્રમ કહે છે. પણ મૂળ આધાર એ નથી. મૂળ આધાર તો નેકી ટેકી છે, અને તો જ ધર્મ ટકા છે, નહીં તો ધર્મ ટકા નથી. કારણ કે એ પુરુષોનો હિસાબ શું છે? આપણે એમ માની કે આશ્રમમાં આવે છે અને અમે ખવડાવીશું, એ હિસાબ ખોટો છે. જેનો નેજો ફરકે છે, જ્યાં ધર્મની ધજા ફરકે છે, જ્યાં શક્તિની ધજા ફરકે છે, એ બાનાને જોઈને આવે છે. એ બહાનાના ખાતર આપણે દંડવટ કરવા પડે, જમાડવું પડે, ખવડાવવું પડે, રાતે 2 વાગે જાગવું પડે, તો એ કુરબાન છે. ધર્મ એવી રીતે ટકે. વ્યક્તિ માટે કરવામાં નથી આવતું, ધણીના નામ માટે કરવામાં આવશે. જેનું લેબલ છે, જેની ધજા ફરકે છે, એના માટે આપણે કરીએ છીએ. કોઈ આંગણે આવે ને ભૂખો છે ને ખવડાવીશું, એ ભાવના નથી. ધર્મની આ સાચી ભાવના સવારામ બાપાએ, બળદેવદાસ બાપાએ મને સમજાવી છે. આ ધર્મ છે. નેકી ટેકી સિવાય બાકી બધું તો માયાથી પણ થઈ શકે, પણ મનનો મિલાપ વિના, ભાવના વિના, પ્રેમ વિના, અને ધણી બાજુ નજર હોવી જોઈએ, વ્યક્તિ બાજુ નહીં.
અને એનો પ્રથમ એક મોટું કારણ એ છે કે કોઈ પણ જગ્યા હોય એની અંદર કોઈ પણ પ્રવેશે અહીંયા ના તો આત્માનો છે, અહીંયા વ્યક્તિનો નથી, અહીંયા જ્ઞાતિનો નથી, અહીંયા સુખી ત્વંગર ગરીબનો નથી, કઢંગ અંગ હોય કે રૂપાળા હોય એનો નથી, માથા પહેરે હોય કે સામાન્ય હોય એનો નથી. એ નાતો આત્માનો નાતો છે. દરેકના માટે આવકાર સરખો. બધાને ચા મળી જવી જોઈએ, બધાને પથારી મળી જવી જોઈએ, બધાને જમવાનું મળી જવું જોઈએ. બીજું, વિવેક સમાન ના હોય. વિવેક તમે અલગ અલગ રાખી શકો. બાપુ આવ્યા તો બાપુને આપણે ગાડલા પર બેસાવીએ, એને વ્યવસ્થિત પાત્રમાં ચા આપીએ, પણ ચા તો બધાને મળવી જ જોઈએ. આ ધર્મ છે. અને એ ધર્મ અનંત પુરુષો આ ભારતની ધરતીમાં, ગુજરાતની ધરતીમાં આવીને બાર બાર ગવે એવી મઢી બનાવી, એવા મઠ મંદિર બનાવી, સાધુઓ આજ પણ પોતપોતાની ભાવના મુજબ, ગુરુની પરંપરા મુજબ, ગુરુના વચન મુજબ, યા પોતાની શક્તિ મુજબ, પોતાની શુદ્ધિ મુજબ, યા પોતાના દેવબળ મુજબ બધા કંઈ ના કંઈ આપણને રાહ દોરી રહ્યા છે. અને એના લીધે જ संत जो न होत संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर में ठारत आठो ठाम. ठामो ठाम नहीं, ये घेरे घेरे न जाए कोई ठारवा, पण ये बैठा हो कायम ज्ञान जो जीए हो सांभरे. ठारत ठामो ठाम नहीं, ठारत आठो जाम. એમની છાયામાં શીતળતા અને શાંતિ જોઈએ. જે આવે એ શાંતિ શીતળતા અને સંતોષ જ પામે. અને ત્રિવિધિ તાપથી સમય પૂરતોય મુક્ત તો થાય જ, અને વારંવાર આવે તો હાવ મુક્ત પણ થાય. આવી રીતે આજ પરસોત્તમપુરી બાપુ આવ્યા છે. એમને અન્યાય ન થાય અને અમને અન્યાય ન થાય, કે અમે ભજનના બહુ પ્યાસી છીએ. અને પ્યાસી છે એટલે જ વર્ષોથી ભજન કરીએ છીએ અને સાંભળીએ છીએ. કોક દીકનું હોય એવું નથી, કાયમનું છે. ને કાયમને છે તોય આપણા મહાપુરુષોની પૂર્ણ કૃપા છે. આજ જ જેમ આપણે જૈનમાં ભજન સાંભળવા આવ્યા ને એટલા જ તેજમાં તાજા કાયમ હોય છે. બસ આ એ પુરુષોની પરમ કૃપા, નહીતર આ તો થાક છે. બીજું, અમારે માતુશ્રી સતલોવાસમાં બધા સેવક આવ્યા. હવે પાછા 4 દિવસથી આજ પૂનમના દી પણ આવ્યા. પૂનમ પછી 11માના દિવસે 29/6 રાત્રે 15-20 કલાકાર છે, ભવ્ય સંતવાણી છે. બીજે દિવસે 12માના દિવસે ઉત્તર ક્રિયા છે. પછી વર્ષનો અમારે મોટા મોટી એક જ અષાઢી બીજ આવે છે, બાબાનું અમે પાઠ પૂજન કરીએ છીએ. ત્યારે પણ અત્યારે આવ્યા હોય તોય પણ આવજો. અને તે પછી 15 દી પછી 12 મહિનામાં મોટા મોટી ગુરુ પૂનમ આવે છે, ત્યારે પણ આવજો. આપણે બધા સાથે મળી મહાપુરુષોની યાદી કરી, બધા સાથે મળી જાગરણ કરી, આનંદ કરી, ખુશી મનાવશું, આનંદ કરશું. પહેલાંના સમયમાં કંઈ નહોતું, તોય ધર્મ માટે, સંસ્કાર માટે, ભજન સત્સંગ, સાધુ સંતોની સેવા માટે જીવન સમર્પી દીધા. આજ તો આપણી પાસે પૈસા છે, ગાડીઓ છે, કિલોમીટર શું ગણવાના હોય, ગાડીને હાલવાનું, આપણે તો હાલવાનું નહીં. બસ મોજથી બધા આવજો, ભેળા મળીને આમ નામ જીવનમાં આપણા મહાપુરુષોએ જે કંઈ ધર્મના સંસ્કાર આપણી અંદર નાખ્યા છે, એની સુવાસ ધર્મ સંસ્કૃતિ જે આ ધામમાં પૂજ્ય ગુરુ મહારાજે સ્થાપિત કરી છે, સવારામ બાપાએ જે સ્થાપિત કરી છે, એની સુવાસ અને આપણા જીવનની સુવાસ, અને એ પુરુષને આપણે ગમીએ એવી રીતે આપણા જીવનને સુંદર બનાવશું. બધા સાથે મળી પ્રેમથી આવજો. વિશેષ કંઈ નહીં કહેતા, એકવાર સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, આપણા યુગ પુરુષ શ્રી બળદેવ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોના ચરણોમાં ફરી એકવાર વંદન કરી, વિશેષ કરી પરસોત્તમપુરી બાપુને આવકારીએ. સાજંદા કલાકારને દિલથી આવકારીને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સેવક સમાજ
સેવક પરિવાર અન્ય જે કોઈ દરેક આત્માઓ મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. આપણી ચિત્તવૃત્તિ સદાય ગુરુચરણમાં રહે, ગુરુ વચનમાં વર્તે એવી ગુરુ મહારાજના ચરણે પ્રાર્થના. બાબા રામદેવજી મહારાજ આપણને રાજી રાખે, આપણી રક્ષા કરે, આપણે સમૃદ્ધ બનાવે, એમના ચરણે એવી પ્રાર્થના સાથે ફરી એકવાર સદગુરુદેવ રામદેવજી મહારાજ કી, સવારામ બાપા કી જય, બળદેવદાસ મહારાજ કી જય, આજ શક્તિ વેરાય માત કી જય. જય જય સીતારામ. નમ પાર્વતી પતે. હર 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 મહાદેવ. હર